नमस्कार dear students. Subject accounts part 1 chapter number 1 introduction to partnership. બોર્ડ એક્ઝામ માં ચેપ્ટર ટોટલ 4 માર્ક્સ માટે જે છે પૂછાય છે. 1 MCQ 1 માર્ક્સ સેક્શન A માં MCQ નંબર 1 સમ આવે છે 3 માર્ક્સ નો સમ હોય છે. સેક્શન C માં ક્વેશ્ચન નંબર 21 જે છે પૂછાતો હોય છે. બ્લુપ્રિન્ટ માં જે છે પેપર સ્ટાઇલ સેમ રહેતી હોય છે, એમાં કોઈ બી ચેન્જ થતો નથી. ફર્સ્ટ જે છે આપણે એ સમજવાની ટ્રાય કરીએ ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ. વોટ ઇઝ ધ મીનિંગ ઓફ પાર્ટનરશિપ? ઓકે, હું તમને એક્ઝામ્પલ થ્રુ બી જે છે આનું નોલેજ આપું છું, પણ એના પહેલા વિચ ડેફિનેશન આપણે લોકો જોઈએ. મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ પાર્ટનરશિપ. સેક્શન 4 ઓફ ધ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932. તમને લોકોને બોર્ડ એક્ઝામમાં જે છે એક એમસીક્યુ પૂછાઈ છે કે ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ કઈ જે છે યરમાં લોન્ચ થયેલો 1932. ડિફાઇન partnership as એ લોકો એવું કહે છે partnership is the relation between the person who have agreed to share. Partnership is the relation. Partnership એક relation છે between the person who have agreed to share the profit of a business carried on by all or any of them acting forward. ફરીવાર એક્સપ્લેન કરું. Partnership is the relation between partnership એક relation છે person who have agreed to share. એવા person વચ્ચેનો જે પોતાનો શેર જે છે લેવા માટે એગ્રી થયા હોય, ચાહે બિઝનેસ એક ચલાવતો હોય યા ચાહે બિઝનેસ બધા ચલાવતા હોય, of a business carried on by all or any one of them acting for all. Okay, example આપું. Mr. A, B and C ત્રણ એક ફોર્મ સ્ટાર્ટ કરી A, B and C Co. A, B, C and Co. ત્રણે જે છે સરસ મજાનો બિઝનેસ ચલાવે છે, તો આ ત્રણે જે છે આપણે એને પાર્ટનર કહેશું. પણ જે છે કઈ રીતે ડેફિનેશન થ્રુ સમજવાની ટ્રાય કરીએ તો ડેફિનેશનના પોઈન્ટ સમજો. ડેફિનેશન મગજ કરવાની યા યાદ રાખવાની લર્ન કરવાની જરૂર નથી. ડેફિનેશન તમને એક્ઝામ્પલ થ્રુ જે છે બહુ એટલે બહુ સિમ્પલ જે છે સમજાય જશે. Partnership is the relation. Partnership is the relation between the person A, B and C. Between the person who have agreed to share. આ ત્રણેય શેર જે છે ડિવાઇડ કરવા માટે એગ્રી થયા છે, ચાહે આ ત્રણેય બિઝનેસ કરે યા આ ત્રણેયના વતી ત્રણેયના બિહાફમાં ત્રણેયના માટે કોઈ એક પર્સન બિઝનેસ કરે, એક પર્સન એક્ટિંગ કરે, એને આપણે જે છે પાર્ટનરશિપ જે છે નેમ આપીએ છીએ પાર્ટનરશિપ. ઓકે, ચલો હવે તમને લોકોને એક નાનું એવું જે છે એ આમાં ડિફરન્સ જે છે કે પાર્ટનરશિપ એન્ડ પાર્ટનરશિપ ફોર્મ ત્રણેય જે છે અલગ અલગ પોઈન્ટ છે. આપણે પાર્ટનરશિપ જોઈએ the person who enter into such relation are individually called partner. જે પર્સન પોતે ઇન્ડિવિડ્યુઅલ પાર્ટનરશિપના રિલેશનમાં એન્ટર થાય છે એને પાર્ટનર કહેવાય. લાઈક A, B and C જે એની ફોર્મ છે એના અંદર જે એ એન્ટર થયો તો એ ઇન્ડિવિડ્યુઅલ પાર્ટનર્સ જે છે કેલ્ક્યુલેટ થાય. ફોર એક્ઝામ્પલ માનો કે D એડમિટ થયો. ઓકે, હું તમને પહેલા જે છે ત્રણ ટર્મિનોલોજી સમજાવું. એડમિશન, રિટાયરમેન્ટ એન્ડ ડેથ. એડમિશન એટલે કોઈ બી પાર્ટનર જે છે બિઝનેસમાં એડ થાય. રિટાયરમેન્ટ એટલે કોઈ પાર્ટનર વોલેન્ટરી યા રિટાયરમેન્ટ બાય લો. ઓકે, લો એ કીધું એને રિટાયર થાય. અને ડેથ થાય તો બટ ઓબ્વિયસ છે કે પાર્ટનર જે છે ફોર્મમાં નથી રહેવાનો. ઓકે, યા તો પાર્ટનર ફોર્મમાં એન્ટર થાય યા તો પાર્ટનર ફોર્મમાંથી જાય. ઇન્ડિવિડ્યુઅલી જે છે એને પાર્ટનર્સ કહેવાય અને ફોર્મ જે છે એના અંદર જે પાર્ટનરનો રિલેશન છે એને પાર્ટનરશિપ કહેવાય. અને એ પાર્ટનર જેટલા બી પાર્ટનર્સ હોય બિઝનેસ ચલાવતા હોય એને પાર્ટનરશિપ ફોર્મ કહેવાય. ઓકે, એન્ડ કલેક્ટિવલી અ ફોર્મ જે બિઝનેસ ચલાવે છે, જે બિઝનેસ રન કરે છે એને પાર્ટનરશિપ ફોર્મ કહેવાય. ફરી એકવાર તમને લોકોને એક્સપ્લેન કરી દઉં. મીનિંગ એન્ડ ડેફિનેશન ઓફ પાર્ટનરશિપ. સેક્શન 4 ઓફ ધ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 define partnership as partnership
is the relation between the person who have agreed to share the profit of a business carried on by all or any one of them acting for all. બધા ચલાવતા હોય કોઈ એના એક થ્રુ જે છે એક્ટિંગ કરતો હોય તો બી જે છે એને પાર્ટનરશિપ કહેશું. The person who enter into such relation are individually called partner. Individual જે partners relation માં enter થાય છે એને partners કહેશું and collectively a firm. અને એ partner જે business ચલાવે છે એને firm જે છે આપણે treat કરશું. Okay, characteristics of partnership. Partnership ની જે characteristics આપણે અહીંયા સમજીએ. First, creation by contract. જ્યારે પાર્ટનરશિપ ફોર્મમાં એન્ટર થાય એ બી એન્ડ સી ત્રણેય જે છે એક ફોર્મ ક્રિએટ કરે છે ત્યારે એ લોકો ક્રિએશન બાય કોન્ટ્રાક્ટ એક કોન્ટ્રાક્ટ સાઇન કરશે. કોન્ટ્રાક્ટના અંદર ટર્મ્સ એન્ડ કન્ડિશન હશે બિઝનેસની, બિઝનેસ કઈ રીતે સ્ટાર્ટ થયો, કયા ઓબ્જેક્ટિવ્સથી સ્ટાર્ટ થયો, કયા પાર્ટનરનો કેટલો શેર છે, બિઝનેસનો ઓબ્જેક્ટિવ શું છે, બિઝનેસનો મોટિવ શું છે, કયો પાર્ટનર કેટલી કેપિટલ લાવશે, કયા પાર્ટનરનું વર્ક કેટલું છે, આ બધી વસ્તુ જે છે આના અંદર મેન્શન હશે. સીધી વસ્તુ છે પ્રોફિટ ઓબ્જેક્ટિવ્સ, બધા બિઝનેસના ઓબ્જેક્ટિવ્સ પ્રોફિટ ઓરિએન્ટેડ હોય છે સિવાય સોશિયલ જે છે એક્ટિવિટી કરતો બિઝનેસ. અત્યારે તો આપણે હું એવું નથી કહેતો કે બધા બિઝનેસ સોશિયલ એક્ટિવિટી વાળા બી પ્રોફિટ, પણ ઘણા ખરા બિઝનેસ એવા છે જે સોશિયલ એક્ટિવિટીના નામે બી પ્રોફિટ જે છે અર્ન કરતા હોય છે. પ્રોફિટ ઓબ્જેક્ટિવ્સ બધા ફોર્મના, બધા બિઝનેસના, બધી પાર્ટનરશિપના જે છે મેઇન ઓબ્જેક્ટિવ છે પ્રોફિટ. લીગલ બિઝનેસ પાર્ટનરશિપ ફોર્મમાં લીગલ બિઝનેસ જે છે અલાઉડ છે. ઇલીગલ બિઝનેસ કિડનેપિંગ છે, મર્ડર છે, રોબરી છે, આવા બિઝનેસ જે છે અલાઉડ નથી. આના માટે પાર્ટનરશિપ ક્રિએટ ના થાય. અને કદાચ કોઈ કરી હોય અને પછી એમ કે ફોર એક્ઝામ્પલ હું તમને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું, A and B બે એક પાર્ટનરશિપ ક્રિએટ કરી અને પાર્ટનરશિપનો જે છે કોન્ટ્રાક્ટ એવો હતો કે આપણે એક બેંક રોબરી કરી અને એનું 50-50% જે છે 50-50% રેશિયો આપણે જે છે ડિવાઈડ કરશું. મજા આવે એવું એક્ઝામ્પલ જોજો. A અને B એગ્રી થયા, બે એગ્રી છે, બે બેંક રોબરી કરી, બેંકમાંથી 10 કરોડ જે છે મળ્યા. આ 10 કરોડ જે છે અત્યારે A લઈને વયો ગયો તો B શું કોર્ટમાં જઈ અને કેસ ઇશ્યુ કરી શકે, કેસ ફાઇલ કરી શકે કે સર મેં અને A, ઇટ મીન્સ BA અને A. અહીંયા B જે છે એને અમાઉન્ટ નથી મળતી, BA અને A બે પાર્ટનરશિપ કરેલી, બેંક રોબરીનો પ્લાન કરેલો, પ્લાન સક્સેસ થયો અને પછી જે છે એટીલ પૈસા જે છે બધા આવ્યા એટલે એ જે છે બધા પૈસા લઈને આવ્યો. એને કહ્યું મને મારો શેર આપે 50%, 5 કરોડ જે છે મને આપે. એટલે કોર્ટમાં એવું કે તો પેલા જ કોર્ટ જે છે એવો જે છે પેલો ઇશ્યુ કરે કે ભાઈ એને પેલા B ને લઈને જે છે અંદર નાખી દો. કેમ કે ભાઈ એને જે છે આવી પાર્ટનરશિપ કરાતી નથી. ઓકે, એટલે લીગલ બિઝનેસ હોય, ઇલીગલ બિઝનેસ જે છે આના અંદર વર્ક કરતું નથી. એટલે એક વસ્તુ જે છે આપણે અહીંયા નોટ કરશું, એજન્ટ ઓફ ઈચ અધર. બહુ સિમ્પલ વર્ડ છે. મેં જે છે ઘણું બધું પ્રેશરાઇઝથી સમજાવવાની ટ્રાય કરેલી. carried on by all or any one of them acting for all. બધા ચલાવે તો કોઈ એક, બધાના માટે ચલાવે, બધાના બિહાફમાં ચલાવે. એજન્ટ ફોર ઈચ અધર. હું તમને કહું A, B અને C ત્રણ પાર્ટનર છે. ફોર એક્ઝામ્પલ માનો કે A જે છે એ આઉટ ઓફ ટાઉન છે, એનું વર્ક જે છે પાર્ટનરશિપ રિલેટેડ વર્ક B અને C કરી શકે. એ AB બે આઉટ ઓફ ટાઉન છે તો એકલો જે છે C જે છે બધું સંભાળી લે છે. બીકોઝ ઓફ જે છે એઝ અ પાર્ટનર એ લોકો એકબીજાના એજન્ટ છે. નંબર ઓફ પાર્ટનર ના અંદર એક તમને લોકોને ટર્મિનોલોજી કહું કે ભાઈ નંબર ઓફ પાર્ટનર જે છે એના અંદર મિનિમમ જે છે તે 2 પાર્ટનર. સીધી વસ્તુ છે, એક થી તો જે છે પાર્ટનરશિપ થાય નહીં. વન પર્સન હોય એને સોલ પ્રોપ્રાઇટરશિપ કહેવાય. ઓકે, એટલે કે ઓછામાં ઓછા જે છે મિનિમમ 2 પાર્ટનર છે. મેક્સિમમ જે છે અત્યારે કંપનીઝ એક્ટ 2013 ના અંદર, કંપનીઝ એક્ટ 2013 ના અંદર 100 પાર્ટનરની એક બીજી બી એની અંદર કન્ડિશન છે, ક્લાસરૂમ ના અંદર જે છે ડિસ્કસ કરશું. 100 પાર્ટનર્સ જે છે પરમિશન છે. અનલિમિટેડ લાયબિલિટી. પહેલા તો આપણે જે છે એ વર્ડ સમજીએ, અનલિમિટેડ એન્ડ લિમિટેડ. અનલિમિટેડ લાયબિલિટી એટલે પાર્ટનર્સ જે છે બીજા પાર્ટનર્સની લાયબિલિટી જે છે એ લેવા માટે અનલિમિટેડ છે. ફોર એક્ઝામ્પલ માનો કે જે છે આના અંદર C ને 10 કરોડ પે કરવાના છે અને C ઇન્સોલ્વન્ટ થયો તો A અને B ની ડ્યુટી છે, A અને B ની ડ્યુટી છે કે C ના પૈસા જે છે પે કરે, C ની અમાઉન્ટ જે છે પે કરે. બટ એક આના અંદર કન્ડિશન બી એવી છે. શું કન્ડિશન છે? કે સિમ્પલ એવી કન્ડિશન છે કે એ પાર્ટનર્સ રિલેટેડ લાયબિલિટી હોવી જોઈએ. પાર્ટનરશિપ
પાર્ટનરશિપ રિલેટેડ લાયબિલિટી હોવી જોઈએ. નેક્સ્ટ, ઓનરશિપ એન્ડ મેનેજમેન્ટ ઓફ ફર્મ. પાર્ટનર્સ જે છે એ બિઝનેસને ઓન કરે છે ને પાર્ટનર્સ જ બિઝનેસને મેનેજ કરે છે. પાર્ટનરશિપ ડીડ. ઓકે, હું તમને લોકોને પહેલા જે છે પાર્ટનરશિપ ડીડ નો જે છે આખો ફંડો ક્લિયર કરું. મેં તમને લોકોને અહીંયા બી કીધું ક્રિએશન બાય કોન્ટ્રાક્ટ. ઓકે, હું તમને લોકોને કહું કે જ્યારે પાર્ટનરશિપ જે છે પાર્ટનર્સ બધા જોઈન થાય ને પાર્ટનરશિપ ફર્મ ક્રિએટ કરે ત્યારે એ લોકો એક લીગલ ડોક્યુમેન્ટ જે સાઇન કરતા હોય છે. લીગલ ડોક્યુમેન્ટના અંદર જે છે એ આપણે લીગલ ડોક્યુમેન્ટ અકાઉન્ટિંગ લેંગ્વેજમાં પાર્ટનરશિપ ડીડ કહીએ છીએ. પાર્ટનરશિપ ડીડના અંદર જે છે અલગ અલગ પોઈન્ટ્સ હોય છે. પાર્ટનર્સ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય છે, ફર્મ્સ રિલેટેડ ઇન્ફોર્મેશન હોય છે, પાર્ટનરશિપનો ઓબ્જેક્ટિવ શું છે, ફર્મ જે છે કયો બિઝનેસ કરવાની છે, કેટલા પાર્ટનર્સ છે, પાર્ટનર્સના નામ શું છે, પાર્ટનર્સના એડ્રેસ શું છે, કેટલા પાર્ટનર્સ કેટલી કેપિટલ લાવશે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ, બધું જે છે પહેલેથી ડિસાઈડ થઈ ગયેલું છે. એટલે કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ સારી રહે. ઇન કેસ ઓફ કે ભાઈ એ લોકો બિઝનેસ જે છે સારો એવો ચલાવતા હોય ને પછી પાછળથી લોકોને જે છે કોઈ બી જે છે ડિસિઝનમાં કે કોઈ બી જે છે અન્ડરસ્ટેન્ડિંગમાં પ્રોબ્લેમ થાય તો એ લોકો જે છે એ હજુ પાર્ટનરશિપ ડીડ જે છે અન્ડરસ્ટેન્ડિંગ સોલ્વ કરી શકે છે. ઓકે, अब તમને લોકોને જે છે કે નાની વાત બીજી નોટ કરાજો. ઓકે, પાર્ટનરશિપ ડીડ બનાવવી કમ્પલસરી નથી. પાર્ટનરશિપ ડીડ ઓરલ બી હોઈ શકે, રિટન બી હોઈ શકે. બટ રિટન હોય તો જ તમે જે છે એક પાર્ટનર્સના અગેનમાં બીજા પાર્ટનર્સ થ્રુ જે છે કોર્ટમાં જે છે કેસ જે છે શું કરી શકો છો. રિટર્ન હોય તો જ પોસિબલ છે, ને તો પોસિબલ નથી. એટલે પાર્ટનરશિપ ડીડ જે છે રિટર્ન હોય એ વધારે એપ્રોપ્રિએટ છે, વધારે સારું છે. ઓકે, પાર્ટનરશિપ ડીડ બનાવવી કમ્પલસરી નથી. જો કોઈ ફોર્મે તો તમારા મનમાં મસ્ત ક્વેશ્ચન થાય કે સર ફોર એક્ઝામ્પલ પાર્ટનરશિપ ડીડ નથી બનાવી, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ પહેલા બહુ સારી હતી, પાર્ટનરશિપ જે છે 4 વર્ષથી મસ્ત ચાલે છે, પછી જે કઈ પ્રોબ્લેમ થયો. જો કોઈ બી ફોર્મમાં ઇન કેસ પાર્ટનરશિપ ડીડની એબ્સન્સમાં કોઈ પ્રોબ્લેમ થાય તો એ પ્રોબ્લેમ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 ના જે છે લોથી સોલ્વ થતો હોય છે. ફોર એક્ઝામ્પલ તમારા લોકોનું જે છે એ અહીંયા રેશિયો ડિસાઈડ હોય A, B and C. સેમ એક્ઝામ્પલ છે 2:1. ફોર એક્ઝામ્પલ 5 રૂપીસ નો પ્રોફિટ થાય તો A ને 2 રૂપીસ મળે, B ને 2 રૂપીસ મળે અને C ને 1 રૂપીસ મળે. A ને 2 રૂપીસ, B ને 2 રૂપીસ અને C ને 1 રૂપીસ. તો આ 2:1 એ આપણે જે છે ડિસાઈડ કરેલો છે. A, B and C ત્રણે પાર્ટનરે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી ડિસાઈડ કરેલું છે. હું તમને લોકોને એક બેસ્ટ એક્ઝામ્પલ આપું કે આ લોકોએ જે છે ડિસાઈડ નથી કર્યું, એ લોકોએ પાર્ટનરશિપ ડીડ ક્રિએટ નથી કરી, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી ચાલ્યા. તો આફ્ટર એન્ડ ઓફ ધ યર એ લોકોનો પ્રોફિટ એન્ડ લોસ ડિસ્ટ્રીબ્યુશન રેશિયો 1:1. ફોર એક્ઝામ્પલ 6 રૂપીસ પ્રોફિટ થાય તો 2 રૂપીસ આ, 2 રૂપીસ આ અને 2 રૂપીસ આ. પછી એ 3 રૂપીસની ડિમાન્ડ નો કરી શકે, એ જે છે વધારે એનો રાઈટ માંગી ના શકે બીકોઝ ઓફ ઓકે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ થી જે છે વાત એ લોકો ડિસાઈડ કરી છે તો વસ્તુ અલગ છે, પણ પાર્ટનરશિપ ડીડ નથી ક્રિએટ કરી તો એઝ પર લો એ લોકોનો રેશિયો ઇક્વલ થાય 1:1. ઓકે ફ્રેન્ડ્સ, હવે જે છે આપણે પાર્ટનરશિપ ડીડ જે છે ઇન ડેપ્થ સમજીએ. પાર્ટનરશિપ ડીડ જે છે એ તમારી કહેવાની કે ઓસી ના અંદર બી જે છે એ આવી ગઈ લેન્થના અંદર. ફર્સ્ટ પોઈન્ટ છે ડિટેલ્સ ઓફ પાર્ટનર. પાર્ટનરશિપ ડીડના અંદર બધા પાર્ટનરની અપ ટુ ડેટ ડિટેલ હોય. પાર્ટનરનો એડ્રેસ, પાર્ટનરનું નેમ, પાર્ટનરની એજ, પાર્ટનર નો ઓબ્જેક્ટિવ્સ, ઓકે પાર્ટનરની જે છે ફેમિલી રિલેટેડ ઇન્ફોર્મેશન બધી જે છે પાર્ટનરશિપ ડીડના અંદર જે છે ડિટેલ્સ ઓફ પાર્ટનરની કોલમમાં હોય. સેકન્ડ પોઈન્ટ છે ડિટેલ્સ ઓફ ફોર્મ. ફોર્મની ડિટેલ્સમાં ફોર્મનું નેમ, ફોર્મનું એડ્રેસ, ફોર્મની બ્રાન્ચીસ, ફોર્મની રજિસ્ટર ઓફિસ, આ બધી વસ્તુની ડિટેલ્સ છે એની અંદર. ટાઈપ્સ ઓફ બિઝનેસ ડિફરન્સ. બે ટાઈપના બિઝનેસ હોય છે. ફર્સ્ટ બિઝનેસ છે આપણે જે છે વાત કરીએ એ નોર્મલ બિઝનેસ હોય છે, સેકન્ડ બિઝનેસ ફાઇનાન્શિયલ રિલેટેડ બિઝનેસ હોય છે. ઓકે, એનું ડિસ્કશન જે છે આપણે ક્લાસમાં કરશું, પણ તમારે જે છે એમાં મેન્શન કરવાનું છે કેપિટલ. કેપિટલ એટલે શું? એક પાર્ટનર યા ઈચ પાર્ટનર બિઝનેસને કેટલું કેપિટલ સ્ટાર્ટિંગમાં પ્રોવાઈડ કરે છે. પાર્ટનરશિપ ડીડ બને ઓકે પછી કેપિટલ એડલેસ કરે તો એ જે છે એના રૂલ્સમાં જે છે જે હોય એ રીતે જે છે જેથી થઈ જતો હોય છે. પણ જો છે કેપિટલ વગર તો જે છે કોઈ બી બિઝનેસ જે છે ચલાવવો પોસિબલ જ નથી. એટલા માટે જે છે બધા પાર્ટનર્સનું કેપિટલ, કયો પાર્ટનર્સ કેટલું કેપિટલ લઈ આવ્યો. ફોર એક્ઝામ્પલ A જે છે 2 લાખ લાવે છે, B જે છે 3 લાખ લાવે છે, C જે છે 4 લાખ લાવે છે, તો બધાનું કેપિટલ જે છે મેન્શન થઈ જશે. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ. ઓકે, તમને પાર્ટનરશિપ ડીડમાં કીધું હોય કે ભાઈ પાર્ટનરને 8% ઇન્ટરેસ્ટ પે કરવાનો.
તો ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પે થશે. બટ પાર્ટનરશિપ ડીડના અંદર નથી કીધું કે પાર્ટનરને ઇન્ટરેસ્ટ પે કરવાનું કે નહીં. તો તમને ક્વેશ્ચન એક્સર જો પાર્ટનરશિપ ડીડમાં નો કે સીધું ક્યાં જતું રહેવાનું? ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932. તો આવા કેસીસમાં ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 એવું કહે છે, ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 એવું કહે છે કે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પાર્ટનરને નહીં મળે, પાર્ટનરને પેબલ નથી, બીકોઝ ઓફ જો પાર્ટનરશિપ ડીડમાં હોય તો છે ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ જે છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલની ના ક્લિયર કટ ના પાડે છે. ઓકે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ના અંદર એક ફંડો જે છે મારા માઇન્ડના અંદર હું તમને લોકોને જે છે સમજાવી દઉં. ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ આ પાર્ટનર છે, ફોર એક્ઝામ્પલ પાર્ટનર એ જે છે 2 લાખ કેપિટલ જે છે પ્રોવાઈડ કર્યું છે. આ A and B and C કંપની લિમિટેડ છે કુલ હે. ધ્યાન આપજો, આ 2 લાખ નું જે છે 10% ડિસાઈડ થયું એટલે એસ પર 10% 20000 જે છે એ ફોર્મે પાર્ટનરને પે કરવાના છે. તો એ ફોર્મનો એક્સપેન્સ થયો અને પાર્ટનરની ઇન્કમ થઈ, પાર્ટનરની ઇન્કમ. ઓકે, હું તમને લોકોને એક બેસ્ટ એક્ઝામ્પલ જે છે બીજું આપું કે આમાં તમે જે છે સીધી વસ્તુ જોઈ શકો છો કે એ જે છે પાર્ટીને પેમેન્ટ કર્યું છે, તે પાર્ટીએ જે છે એમને આપ્યા છે, એ પાર્ટી માટે એટલે કે ફર્મ માટે એક્સપેન્સ છે, બીકોઝ ઓફ જે છે પેયર છે અને આ રિસીવર છે એના માટે જે છે ઇન્કમ છે. એમસીક્યુ વીએસક્યુ જે છે આના ઉપર ઘણા બધા પૂછાય છે. ઓકે, સેમ જે છે હું તમને લોકોને સમજાવું ડ્રોઈંગ. ડ્રોઈંગ એટલે શું? ડ્રોઈંગ ની જે છે લિમિટ હોય કે આટલી અમાઉન્ટ જે છે એ પાર્ટનર વિથડ્રો કરી શકે, આટલી અમાઉન્ટ જે છે પાર્ટનર જે છે બિઝનેસમાંથી પોતાના એક્સપેન્સ માટે પર્સનલ યુઝ માટે લઈ શકે. એ ડ્રોઈંગ છે એની લિમિટેશન્સ આપી હોય ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ. મેં તમને જે છે જે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ સમજાવ્યું કે જે રીતે જે છે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ પાર્ટનરશિપ ડીડમાં હોય એવી જ રીતે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ પાર્ટનરશિપ ડીડના અંદર જો રિટર્ન ફોર્મમાં હોય તો એટલા પર્સન્ટેજ ફોર્મને પાર્ટનર્સ પે કરે છે, બીકોઝ ઓફ ડ્રોઈંગ જે છે ડ્રોઈંગ એટલે લેવું થાય. પાર્ટનર્સે ફોર્મ પાસેથી લીધા છે તો પાર્ટનર્સની લાયબિલિટી છે કે ફોર્મને ઇન્ટરેસ્ટ પે કરે, એટલે પાર્ટનર્સ માટે એક્સપેન્સ છે, ફોર્મ માટે ઇન્કમ છે, એ માટે એક્સપેન્સ થઈ જશે એટ ધ ટાઈમ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ અને ફોર્મ માટે જે છે ઇન્કમ થઈ જશે. ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ નો ફંડો જે છે ફરીવાર એક્સપ્લેન કરું. જો તમને પાર્ટનરશિપ ડીડમાં કે તો જ પર્સન્ટેજ છે, બીકોઝ ઓફ તમને લોકોને ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 માં ક્લિયર કટ કીધું છે કે ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ પાર્ટનરશિપ ડીડમાં હોય તો જ પે થશે, નહીં તો પે નહીં થાય. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ એન્ડ લોસ. મેં તમને લોકો અહીંયા બી ફંડો ક્લિયર કર્યો. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પ્રોફિટ એન્ડ લોસ. પ્રોફિટ એન્ડ લોસ નો રેશિયો ડિસાઈડ હોય, એગ્રી હોય તો એ રેશિયોમાં ડિવાઈડ થશે, નો હોય તો ઇક્વલ છે, બીકોઝ ઓફ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 એવું કહે છે કે જ્યારે પાર્ટનર્સ રેશિયો ડિસાઈડ નથી કરતા ત્યારે 1:1 ઇક્વલ રાખશું. સેલેરી, બોનસ, કમિશન એન્ડ રેમ્યુનરેશન ઓફ ધ પાર્ટનર્સ. પાર્ટનરને સેલેરી, બોનસ, કમિશન એન્ડ રેમ્યુનરેશન જો પાર્ટનરશિપ ડીડમાં ક્લિયર કીધું હોય કે એને 5000 પર મંથ સેલેરી પે કરવાનું તો કરવાનું, નહીં તો નહીં. ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટમાં એવી કોઈ જે છે કોલમ નથી કે પાર્ટનરને સેલેરી, બોનસ, કમિશન એન્ડ રેમ્યુનરેશન એક્સ્ટ્રા પે કરવું. ઓકે, પાર્ટનરશિપ ડીડમાં છે બી ને જે છે એ 5000 પર યર આપવાના તો આપવાના, સી ને જે છે બોનસ 10000 આપવાનું તો આપવાનું. ઓકે, પાર્ટનરશિપ ડીડમાં મેન્શન છે તો છે, નહીં તો અને આવો ક્વેશ્ચન જે છે ઘણા બધા એમસીક્યુઝ માં આવતો હોય. ઇન્ટરેસ્ટ ઓન લોન પ્રોવાઇડેડ બાય પાર્ટનર ટુ ફર્મ. પાર્ટનરે ફર્મને લોન આપી હોય, પાર્ટનરે ફર્મને લોન આપી હોય. સમજો ડિયર ફ્રેન્ડ્સ, ઇન્ટરેસ્ટ ઓન લોન. ઓકે, આના અંદર જ એક એવી જે છે પેલી છે ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટમાં કે ઇન્ટરેસ્ટ ઓન લોન પ્રોવાઇડેડ બાય પાર્ટનર ટુ ફર્મ. ફર્મને આપી હોય તો 6% મળે. જો પાર્ટનરશિપ ડીડમાં નથી તો ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ કેવું કહે છે કે પાર્ટનર જે છે 6% નો હકદાર છે, પાર્ટનરને 6% નો રાઈટ છે. ઓકે, ગુડવિલ. ફર્મની ગુડવિલ જે છે એ બિઝનેસના અંદર એટ ધ ટાઈમ ઓફ એડમિશન એન્ડ એટ ધ ટાઈમ ઓફ રિટાયરમેન્ટ જે છે કાઉન્ટ થતી હોય છે. ચેપ્ટરના અંદર આપણે વધારે ડિસ્કશન કરીશું. ચેપ્ટર નંબર 3 છે એડમિશન એન્ડ રિટાયરમેન્ટ. કયો પાર્ટનર જે છે ક્યારે આફ્ટર સમ યર જે છે પાર્ટનરને એડમિટ કરવો, કેવી રિટાયરમેન્ટ હોય તો પાર્ટનરને જે છે બિઝનેસમાં લાવવો, યા કેવા સર્કમસ્ટન્સીસ તો પાર્ટનર રિટાયર થઈ શકે. રિટાયરમેન્ટ અને એડમિશનના બેવના જે છે પોઈન્ટ્સ જે છે આપેલા છે. અને લાસ્ટ વન ફ્રેન્ડ્સ, ડિસોલ્યુશન ઓફ ફર્મ. ડિસોલ્યુશન મીન્સ ફર્મ જે છે બંધ કરવી. ઓકે, ફર્મ ક્યારે બંધ થાય કે
કેવા એવા સર્કમસ્ટન્સીસ હોય તો ફોર્મ જે છે ડિસોલ્વ કરવી પડે. ઓકે, એના જે છે ફોર્મના અંદર અલગ અલગ સર્કમસ્ટન્સીસ હોય કે ભાઈ જે છે એ ફોર્મે કન્ડિશન રાખેલી હોય કે આટલા યર પછી આપણે જે છે ફોર્મ ડિસોલ્વ કરશું, આ રીતે આપણે ફોર્મ ડિસોલ્વ કરશું, આ રીતે જે છે આપણે કામ કરશું. આવી બધી વસ્તુ જે છે એ પાર્ટનરશિપ ડીડના અંદર છે મેન્શન હોય છે. ડિયર ફ્રેન્ડ્સ, આજના ટોપિકના અંદર, આજના લેક્ચરના અંદર મિનિંગ એન્ડ ડેફિનેશન ઓફ પાર્ટનરશિપ, પાર્ટનરશિપની મિનિંગ, ઓકે, એના જોડે જે છે મેં તમને લોકોને બીજી બે ટાઈપ કરાવી, પાર્ટનર્સ એન્ડ ફોર્મ, પાર્ટનરશિપ ફોર્મ. ત્રણેય અલગ અલગ છે. મોસ્ટ પ્રોબેબલ જે છે એ પાર્ટનરશિપ જે છે વધારે જે છે તમારે માઇન્ડમાં કન્સર્ન કરવાની છે. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ પાર્ટનરશિપ: ક્રિએશન બાય કોન્ટ્રાક્ટ, profit objectives, legal business, agent of each other, numbers of partner, unlimited liability, ownership and management of firm. Partnership deed આપણે explain કર્યું. Details of partner, details of firm, type of business, capital, interest on capital, borrowing, interest on borrowing, distribution of profit and loss, salary, bonus, commission and remuneration of the partner, interest on loan provided by partner to firm 6% યાદ રાખવાનું છે, 6%, goodwill, admission and retirement, and last one dissolution of firm.